દોસ્તો છેલ્લા કેટલાય સમયથી રાજકારણમાં મોટી મોટી ચેલેન્જો જોવા મળી રહી છે. ત્યારે હવે તો ચેલેન્જોનો મહાસંગ્રામ થયો છે. અલગ અલગ જ્યાં જુઓ ત્યાં એક નેતા બીજા નેતાને ચેલેન્જ આપી રહ્યા છે. એવા સમયે મોરબીમાં પુલ તો તૂટી ગયો, પરંતુ મોરબીના જે ધારાસભ્ય છે, એટલે કે કાંતિલાલ અમૃત્યાએ હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાજીની હવે ચેલેન્જ આપી છે. એમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયા જો અલગ અલગ મુદ્દા ઉપર વાત કરતા હોય તો હવે એમણે મોરબીમાં મારી સામે આવી જવું જોઈએ અને ત્યાં વિસાવદરમાંથી રાજીનામું આપીને મારી સામે ફરીથી ચૂંટણી લડવી જોઈએ. પરંતુ વિસાવદરની જનતાએ તો એમને ખોબલે ખોબલે મત આપ્યા છે અને એને ગોપાલ ઇટાલિયા કેવી રીતે ભૂલી શકે? કારણ કે ગોપાલ ઇટાલિયા જેઓ વિસાવદરના જે પેટા ચૂંટણી હતી એમાં ધારાસભ્ય બન્યા, ત્યારે કાંતિલાલ અમૃત્યાનું શું છે આ બધું? આખરે એક નેતા બની ગયા પછી પણ ધારાસભ્યને ચેલેન્જ શા માટે ફેંકે છે? તમામ વાતો જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે એક તરફ ચૈતર વસાવાની ધરપકડને લઈને આમ આદમી પર ચર્ચામાં છે, તો પછી બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની કોર્ટની બહાર અટકાયત એ પણ મુદ્દો ચર્ચામાં હતો. એવા સમયે આ તમામ મુદ્દાઓની વચ્ચે લોકો રાહ જોઈ રહ્યા હતા કે આખરે ચૈતર વસાવા સાથે શું થશે, એમની જે કોર્ટમાં સુનાવણી છે ક્યારે છે અને એમની ધરપકડ બાદ હવે ક્યારે છૂટા થશે. તો પછી બીજી તરફ ગોપાલ ઇટાલિયાને આ નેતાજીએ ચેલેન્જ ફેંકી દીધી છે. આ નેતા છે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃત્યા, કે જેઓ હવે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકે છે કે હું ગોપાલ ઇટાલિયા જો મારી સામે મોરબીમાં જીતી જાય તો એમને 2 કરોડ રૂપિયા આપીશ, અને ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે એનો તરત જ ગોપાલ ઇટાલિયા જેઓ એક શિક્ષિત યુવાન છે, એક વકીલ યુવાન છે અને પોતે એ કહી શકાય કે ખૂબ સંઘર્ષથી ધારાસભ્ય બન્યા હતા, ત્યારે એમણે કાંતિલાલ અમૃત્યાની ચેલેન્જ છે તરત જ સ્વીકારી લીધી હતી અને કહ્યું હતું કે 12મી તારીખે 12 વાગ્યા સુધી એમને સમય છે, એમને રાજીનામું આપી દેવું જોઈએ, હું એની સામે લડીશ, મોરે મોરો આવી જશે. આ વાત કરી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ. બીજી તરફ તેઓ ચૈતર વસાવાની કાર્યવાહીમાં વ્યસ્ત છે. એવા સમયે જ્યારે આ ચેલેન્જ ફેંકી ત્યારે આ ચેલેન્જને સ્વીકારવાનું કામ ગોપાલ ઇટાલિયાએ કર્યું. ફરી એવું કહેવામાં આવી રહ્યું છે કે કાંતિલાલ અમૃત્યા જે છે એમણે, કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે તેઓ ચટકબારી ગોતી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ એવી પણ કમેન્ટ કરી રહ્યા છે કે હવે તેઓ ફરી ગયા છે, કારણ કે ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે 12 વાગ્યા સુધીમાં 12મી તારીખે આપે રાજીનામું આપવું પડશે. તો પછી કાંતિલાલ અમૃત્યાએ એવી વાત કરી કે આપણે બંને સાથે સોમવારે રાજીનામું આપીશું. આ તો શરતમાં ભંગ થઈ રહ્યો હોય એવું કેટલાક લોકોને લાગી રહ્યું છે. દોસ્તો તમને શું લાગે છે? આખરે આ શરતમાં ચૂક છે કે પછી આખરે આ બધી રાજ રમત છે? તમને શું લાગે? તમારો વિચાર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. દોસ્તો હાલમાં તો ચૈતર વસાવાના વિડીયો પણ એટલા જ સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે, કારણ કે જ્યારથી એમની ધરપકડ થઈ છે, આ ઘટના બની છે, ત્યારથી લઈને એમના ચાહક મિત્રો, એમના સમર્થકો અને ડેડિયાપાડાની જે જનતા છે એ તમામ લોકોમાં ઉગ્ર રોષનો માહોલ છે, કારણ કે આદિવાસી સમાજના યુવાન જે લડાયક યુવાન હતા અને એમની ધરપકડ જ્યારે કરવામાં આવી ત્યારે ઘેરા રોષનો માહોલ છે. જ્યાં જુઓ ત્યાં એમના સમર્થકોના ટોળા જામેલા જોવા મળે છે. એવા સમયે જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ અને આમ આદમી પાર્ટીના બીજા જેવા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ, આ બંને ચર્ચામાં છે, ત્યારે હવે કાંતિલાલ અમૃત્યા પણ મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ તો સ્વીકારી લીધી અને સામો પડકાર ફેંક્યો કે 12મી તારીખે 12 વાગ્યા સુધીમાં આપે રાજીનામું આપી દેવું જોઈએ. ત્યારે હવે આ જોઈએ છીએ કે આજે 12 તારીખ અને 12 વાગ્યા સુધીમાં કાંતિલાલ અમૃત્યા રાજીનામું આપે છે કે નહીં, કે પછી હવે તેઓ આ લોકોની વચ્ચેથી શું કરી શકે છે? આ તમામ બાબતો વિશે જાણવું રહ્યું. ત્યારે વિસાવદરના આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હવે ચૈતર વસાવાને બચાવવા માટે પણ વ્યસ્ત છે. તો શું છે આ સમગ્ર ઘટના? આજના વિડીયોમાં અમે તમને વાત કરી છે. દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.